રાજ્યમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાસણ મચાવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। મધ્ય ગુજરાતના આણંદ વડોદરામાં સવારથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યો છે। આ સાથે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ આણંદ જિલ્લાના અનેક વિસ્તારો તથા ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોડ્યું। બોરસદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ। દુકાનો સહિત લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। અવિરત વરસાદને લઈ મુખ્ય માર્ગો બંધ કરાયા। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ગુજરાત રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે આજ રોજ વહેલી સવારથી જ આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ ઠેર ઠેર ધબધબાટી બોલાવતા જળ પ્રલય જેવા દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ આણંદના બોરસદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જળબંબાકાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે। આમ માત્ર 4 કલાકના સમયગાળામાં જ 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બોરસદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। બોરસદમાં આજે વહેલી સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, તમામ લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ બોરસદનો એક એવો વિસ્તાર કે જ્યાં આગળ સ્થાનિકો એટલા પરેશાન થઈ ગયા છે, વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્રએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ભાળ લીધી નથી। તેવા જ નાગરિકો આપણી સાથે જોડાયેલા છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે પાણી હજી સુધી પણ જોવા મળી રહ્યા છે, તેમને પગ પણ પાણીની અંદર જોવા મળી રહ્યા છે। ઘરની અંદર 4-4 ફૂટ જેટલા પાણી ઘૂસી ચૂક્યા હતા। ઘણા નાગરિકો આપણી સાથે ઉપસ્થિત છે। તમામ બાબતો પર આપણે તે લોકો સાથેથી માહિતી મેળવીશું। કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અને આજે ક્યાંથી પાણી ભર્યું? આ 3-4 વર્ષથી તકલીફ એવી છે કે અમને કશું રસ્તો જ નથી। આ માંજરા તળાવમાં ઘેર જવા માટે રસ્તો નથી। અત્યારે એટલું પાણી ભરાઈ ગયું છે કે હજુ સવારનું ખાધું નથી। ભૂખ્યા પેસારા છે અને અમારા બહેરા છોકરાઓને બધાને ત્યાં ગામમાં મોકલી દીધા। તંત્રમાંથી કોઈ આપને સંપર્ક કર્યો? અત્યાર સુધી કોઈ આવ્યો જ નહીં, કોઈએ ખબર જ નહીં કાઢી, કોઈ મેમ્બરે નહીં કે કોઈએ બી નથી। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। આ જે પ્રમાણે મકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને હજી સુધી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। અંદાજિત 2 ફૂટ જેટલું પાણી આ મકાનોની અંદર ઘૂસી ચૂક્યું હતું। જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલમાં અહીંયાથી લોકોએ પોતે સ્થળાંતરિત થવાનો વારો આવ્યો છે, પરંતુ તંત્ર તરફથી તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી, તેમને હજી સુધી પૂછવામાં પણ આવ્યું નથી। આ જે મકાન છે તેની પાછળ જ આવેલું એક તળાવ છે, જે તળાવ ફાટવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અધિકારીઓને મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે અને સત્તાધીશોને પણ અપીલ કરવામાં આવે છે કે જો આપ જે સ્થાનિકો છે તેમની તકલીફો સાંભળો અને તેના પર પણ એક્શન લો, કારણ કે જે પ્રમાણે નાગરિકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, બરાબર, તો એ પ્રમાણે તમારે પણ આમાં તેમની મદદે આવવું જોઈએ અને સાથે સાથે તે લોકોની મદદ પણ કરવી જોઈએ। સવારની સ્થિતિ હજી સુધી કોઈ પણ તંત્ર હજુ સુધી અહીંયા વિઝિટ કરવા ના આવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય, પરંતુ અત્યારે 9 જેટલા પરિવારો તંત્રની રાહ જોઈને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદે આણંદ શહેર સહિત સમગ્ર ગુજરાતને ધમરોડ્યું છે, ત્યારે આણંદના બોરસદમાં દુકાનો સહિત લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે, તો આ સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠે છે। બોરસદ પંથકમાં અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે બોરસદ, અલારસ, કોસિન્દ્રા અને આંકલાવનો માર્ગ પણ બંધ કરાયો છે। શહેરમાં ચોમાસાની આ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રના અધિકારીઓનું શું કહેવું છે તે આવો જોઈએ। બોરસદમાં જે પ્રમાણે આજે વહેલી સવારે આબ ફાટી નીકળ્યું છે અને આટલો ભયંકર વરસાદ એટલો વરસ્યો છે કે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ જે છે વન તળાવ વિસ્તાર કહેવામાં આવે છે બોરસદનો, જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। હાલ તંત્ર દ્વારા SDRFની મદદથી સમગ્ર મામલે 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રાંત અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે, સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
વન તળાવ વિસ્તારની આજુબાજુમાં વસવાટ કરતા લગભગ 101 જેટલા વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે હાલના તબક્કે. રેસ્ક્યુ કોઈનું નથી, કારણ કે કોઈ એવા ડૂબાના પ્રસંગો બનેલા નથી, માત્ર સ્થળાંતર જ કરવામાં આવેલું છે. જે પ્રમાણે સ્થળાંતર કરવામાં આવ્યું છે, બોટનો પણ એસડીઆરએફનો મદદ લેવામાં આવી છે, બોટના થકી તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલા સમયથી આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા? લગભગ મારે અહીંયા હાજર થઈ 4 મહિના ઉપર જ થયું છે, પણ આ વિસ્તારની અંદર આગળની સાઈડ એક રેલવેની લાઇન જાય છે. રેલવે લાઇન જવાના કારણે એની નીચેથી પાણી પસાર નહીં થવાના કારણે આ વિસ્તારનો આ પાણી ભરાવાનો પ્રશ્ન છે. અને આ જે વ્યક્તિઓને રેસ્ક્યુ કરવાના થાય છે એ વ્યક્તિઓ પાછા તળાવની કિનારીની આજુબાજુના વિસ્તારમાં જ વસવાટ કરતા હોય છે, જે નીચાણવાળો વિસ્તાર છે, એટલે એમને રેસ્ક્યુ કરવાના થાય છે. અહીંયાના ધારાસભ્ય આપણી સાથે ઉપસ્થિત છે, તે પણ અહીંયા સતત તંત્રની સાથે જોડાયેલા રહ્યા છે. હાલ કયા પ્રકારની કામગીરી આપના દ્વારા કરવામાં? આમ તો સવારે 6 વાગ્યાથી ઝરમર વરસાદની શરૂઆત થઈ. 8થી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં ખૂબ જ ધારદાર વરસાદ વરસ્યો, પરંતુ શરૂઆતથી જ વહીવટીતંત્ર એલર્ટ હતું જ, અને તંત્રએ અને ખુદ કલેક્ટરશ્રી સાથે એમની ટીમ, એસડીઆરએફની ટીમ, પ્રાંત અધિકારી એમની ટીમ, નગરપાલિકાની ટીમ અને બાકીના જે કંઈક જુદા જુદા કાંસ વિભાગની ટીમ, આ બધી વિભાગની ટીમો એ સક્રિયપણે રહી અને સાથે સાથે પ્રજાજનોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, બોરસદ.